મારા કુળ પીરની છે, જો આયા લખેલું છે ને હિંગારસા પીરની દુવા અને ઉનડ પરિવારના પીર, મતલબ અમે ઉનડ સહી. તો આ છે અમારા કુળ પીરની સભી આવી કાક અને લાઇટિંગ વાળી છે કા લે તો લાઇટ કરો ચાલ. તારા માટે છે ને YouTube ફેમિલી માટે પણ બે માટે મારા માટે અને YouTube ફેમિલી માટે તને નથી. હા તો એક સરપ્રાઈઝ કાલમાં છે તો જોઈજો. હાલો કાલનો વિડિયો માં જોવાનું ભૂલતા નહીં. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. અને સવારમાં ગુડ મોર્નિંગ. અને આજે થઈ ગયું છે 5મું રોજું અને મેં કાલ પણ રાખ્યું હતું ને, કાલ મારું પહેલું રોજું હતું અને આજે રોજું બાંધવાનું છે. આજે મારું બીજું રોજું થઈ જશે. કસલ અરે જો સાવણો છે ને રિપેરિંગ કરાવ્યો છે, એ હું કાલના વિડીયોમાં બતાવતા ભૂલી ગઈ, પણ આજ બતાવી દઉં છું. અત્યારે આ રિપેરિંગ કરવાની છોકરી એટલે જો સાજીદ છે ને હરકું કરે છે. એમાં એવું છે કે સાવણો હરી જાય છે, જેમ પહેલાં હરતો હતો ને એમ જ હરી જાય છે. તો એ છે ને આવી રીતનું કાંક જો આ મૂક્યું છે, આ જેક છે, તો એનાથી છે ને કાંક ઉસો કરીને પછી પેકિંગ મૂકે છે એટલે ફરે નહીં એમ. હા ઉસો ન થાય, બહુ વજન હશે. અને આ થાળું છે ને, આ થાળું અમારે બગડી ગયું હતું, તો જો થાળું નવું નાખી દીધું છે. જો અમારા આર્યનભાઈ છે ને બેસી ગયા છે નાસ્તો કરવા અને અમે ઘેરે આવી ગયા. કાર્ય ઘેરે કેમ આવી ગયા મેં આગળ બતાવ્યું ને આગળ, કેમ કે અમારે સાવણો ખરાબ થઈ ગયો. એટલે ખરાબ નથી જો, પણ છે ને આમ ઉલ્લીના ભયો જાય છે, તો સીટું હરખી ન ભરાય, અલ્ટર આવે તો બસ કંટાળી જાય ને તો એ વસે ઘેરે. અને હું તેલ ને એવું લઈને આટા મારું છું. આર્યન નાસ્તો કરી લે ને તો એને રેડી કરી દઉં અને સ્કૂલ ભેગો કરી દઈ. આર્યન જાઉં ભણવા. અને તાર કોલર કોણ કૂતરા ખાઈ જાય કોણ હરખી કઈ હરખી કઈ. મોઢું ખાલી ધોઈ નાખ્યું છે અને અત્યારે 4 વાગી ગયા છે. 4 વાગ્યા સુધી મેં આરામ કર્યો. આજ તો નીંદર આવી ગયું, કેમ કે આખી રાતનો ઉજાગરો હતો ને એટલે આજ નીંદર આવી ગઈ. અને ચાલો હવે મારે માર્કેટ જવાનું છે, બકાલું લેવા. મારે કાંક શાક ખાવું છે, એમ પણ મારું ફેવરેટ ભીંડો. મારે છે ને ભીંડો લેવા જવાનું છે. પેલા કપડાં ચેન્જ કરી નાખું, માથામાં તેલ નાખવાનું છે, કોરા છે ને તણાય છે કવડે. સાજુ જો જાગી ગયા છે અને એણે જાગીને કેવું કામ ઉપાડ્યું ખબર છે? હું તમને બતાવું. જો આવું આ વાલોળ કેદુની પડી હતી તો કે હું ખોલી નાખું, પણ એ હારી નીકળે. આમ જો નથી હારી ને, હું તમને કહું છું કે ન હારી નવી લેતા આવું કા. તો કંઈ નહીં, હાલો જો સાજીદને મેં કીધું ને મારે ભીંડાનું શાક ખાવું તો કે મારે વાલોળનું ખાવું છે, તો હું છે ને બે આટલું વાલોળ અને ભીંડો લઈ આવું. હું માર્કેટમાં ભૂલી ગઈ છું ભીંડો લેવા, સ્પેશિયલ ભીંડો લેવા માટે. અહીંયાથી મારે અંદર જવાનું છે. જો અહીંયા ભીંડો છે ને ઢગલો મળે, સારો છે. તો મેં છે ને ઢગલો જ ઉપાડી લીધો. જો અહીં 10-10નો ઢગલો મળે, તો મેં એક ઢગલો લઈ લીધો છે. અને અહીંયાથી મારે મરચાં લેવાના છે. જો હાલો જો થોડુંક એવું બકાલું ભરીને લઈ આવીશું થેલીમાં. આખો થેલો તો નહીં કહેવાય કે થેલી ભરીને લાવીએ, થોડુંક લાવીશું. જો અમારે સાજુ જો શરબત બનાવે છે, નહીં નાખ્યા છે કા. હું તો લઈ નાખું શરબત બનાવું છું તો પાણીપુરી ખાઈને નથી. એ એટલો તો વિશ્વાસ કરો. જો તો ફેમિલી એ કે તું પાણીપુરી ખાઈને નથી આવી બોલો, કેમ કે હું રોજે માર્કેટ ગમે ત્યારે જાઉં ને ત્યારે પાણીપુરી ખાઈને આવું, તો એ કહે કે તું પાણીપુરી ખાઈને નથી આવી બોલો. હવે હું કેવું આને તમને એટલો વિશ્વાસ ન આવ્યો મારા ઉપર કે તો અમે હાંસ પડવા આવી છે, ભૂખાઈ લાગી ગઈ કા. ના ના હો, મેં આજ પાણીપુરી હાવું નથી જોયું ફેમિલી, અને આજ ઈચ્છાય ન થઈ. નકર તો મને આમ પાણીપુરી જો ને અગાઉ પાણી આવવું પડે. એટલે જો આજે મારું બીજું રોજ હતું, એ પણ કમ્પ્લીટ થઈ ગયું અને પૂરું થઈ ગયું છે. અને અમે રોજ સોળી પણ નાખ્યું છે. અને કાલે ઘણા ખરા કોમેન્ટ હતી યુટ્યુબમાં કે ખજૂરથી રોજું સોડાય એમ, તો અમે તો પેલા શરબતથી સોડતા હતા. આજ તને અમે ખજૂરથી રોજું સોડ્યું છે. અમને સારી સલાહ દે ને તો અમે ફોલો કરીએ, બાકી અમને પછી વધારે સલાહ દે ને તો મજા ન આવે. હાલો ફેમિલી આવી જાઉં
ખાટું મીઠું ટમેટાનું શાક ખાવા. અને સાજીદને તો વાલો એને એના જીવ કરતાં વધારે વાલી છે કા. આજ તો બે જણાના ફેવરેટ શાક બનાવ્યા છે. મજા આવી ગઈ જમવાની. ચાલુ છે જમવાનું. અને એ જમતા જમતા મેં કટ માર્યો કેમ કે ફોન આવી ગયો હતો ને તો અમે ફોનમાં વાત કરતા હતા. અને આર્યનભાઈ જો શાહ ભાખરી ખાઈશ. એના તો શાહ ભાખરી સિવાય તો કંઈ મજા ન આવે કા. સારું તો સારું હાલો ફેમિલી ખાઈ લેવી પછી કામે જવાનું છે. અને હમણાં તો છે ને દિવસની મને નીંદર નથી આવતી ને રાતની આવે છે. હું કામ કરવા જાઉં ને મારે કામે નથી થતું. હા બસ બહુ નીંદર આવે તો હુઈ જાઉં છું. બોલો એવું થાય. તો ફેમિલી જો ખાઈ પીને આપણે થઈ ગયા છીએ નવરા. અને હવે અમારે કામે જવાનું છે. અને આ હાશી એટલે ભૂલાઈ જાત. મેં આગળ કીધું હતું ને કે એક સરપ્રાઈઝ છે. તો સરપ્રાઈઝ હાલો તમને બતાવી દઈ હું છે સરપ્રાઈઝ. તો સરપ્રાઈઝમાં તો સાજીદના હાથમાં છે ને કાંઈક ફોટો છે. અને આ ફોટો કેનો છે ખબર? સાજીદ ખોલો તો આ બાજુ બતાવો. વાવ જો ફેમિલી યા ઈંગારસા પીરની દુઆ. તો આ ફોટો છે. મતલબ કે આ ફોટો હતો સરપ્રાઈઝમાં તો બીજું કંઈ નહોતું. અને આ અમારા માટે બહુ જ આમ ખુશીની વાત છે કે અમારા ઘરમાં ઈંગારસા પીરની સબી આવી છે કા. તો આ ઈંગારસા પીરની સબી છે ને ઘડી ખમણ. તો આ સબી છે ને અમારા કુળ પીરની છે. જો અહીંયા લખેલું છે ને ઈંગારસા પીરની દુઆ અને ઉનડ પરિવારના પીર. મતલબ અમે ઉનડ સહી. તો આ છે અમારા કુળ પીરની સબી આવી કાંક. અને લાઇટિંગ વાળી છે કા. લે તો લાઇટ કરો ચાલ. જો એ બધું સાજીદે છે ને રેડી કરી નાખ્યું હતું. આ જો વાયરિંગ અહીંયા ફિટ કર્યું. જો માશાઅલ્લાહ જો કેટલી મસ્ત લાગે લાઇટિંગમાં તો કા સાજુ. હે અંધારું કરો. વાવ જો મસ્ત અંધારું હોય ને તો સારું દેખાય. જો માશાઅલ્લાહ જો અમારા ઘરમાં અમારા કુળપીરની સબી નહોતી. આ ખ્વાજા ગરીબે નવાઝની તો હતી. હા ટીંગી દો ને. તો જો ખ્વાજા ગરીબની જે સબી છે ને એની બાજુમાં જ તે અમે ઈંગારસા પીરની સબી ટાંગવાના છીએ. તો આ હતી સરપ્રાઈઝમાં તો હા હતું બીજું કંઈ નહોતું. અને ચાલો હવે જો સબી અમારા ઘરમાં આવી ગઈ છે. તો શેરો તો નથી કેમ કે અત્યારે બપોરે ફોન આવ્યો હતો કે લઈ જાજો એમ. તો લઈ આવ્યા. નકર શેરો સડાવો તેમ. હવે પછી ક્યારેક વાત શેરો સડાવશું અમારા કુળપીરની સબીને. કાયલા હાલો હવે સલામી કરી લો. હવે ઘરમાં આપણે ટીંગી છે સબી તો. ઓ આર્યન ઠેકડા મારે. હાલો મારી સલામી કરી લેવાની છે કુળપીરની સબી. અને કળ સવા બળ નહીં કા. તો જરૂરી છે ઘરમાં કુળપીરની સબી રાખવાની જરૂરી છે કા. તો જો આપણે મસ્ત સબી લાવ્યા છે. તો કુળપીરને સલામી કરી લીધી. દુઆ પણ માંગી લીધી. અમારા પરિવારને હંમેશા ખુશ રાખે. અમારા નાના એવા પરિવારને કોઈની નજર ન લાગે કા. અને તમને અમારી સબી કેવી લાગી કોમેન્ટ કરજો કા. આનો આ એક સરપ્રાઈઝ તો તે જોઈ લીધી. હજી કાલમાં એક છે. હવે એવું બાકી છે સરપ્રાઈઝ? એ મને તો ખબર છે. તારા માટે છે ને YouTube ફેમિલી માટે પણ. બે માટે મારા માટે અને YouTube ફેમિલી માટે. તને નથી ખબર મને ખબર છે. શું હોય છે એ કાલ કહું તો. એવું તો વળી શું છે મારાથી સરપ્રાઈઝ છે. તો કઈ નહીં ફેમિલી જો સાજીદ કહે છે કે એક સરપ્રાઈઝ છે પણ હવે એની સરપ્રાઈઝ આપણે બેને બારી જવાનું થાય. બાય છે સરપ્રાઈઝ. હા તો કઈ નહીં હાલો ફેમિલી આપણે કાલ વાઈટ જોઈએ એમ બીજું શું કા. તો કાલે અમારો વિડિયો જોવાનું ભૂલતા નહીં. સાજીદ મને હજી એક સરપ્રાઈઝ ઘરેથી નીકળી ગયા અને તરબૂચ ધ્યાનમાં આવી ગયા. રોજુ સોયડા પછી છે ને તરસ બહુ લાગે તો કીધું હાલો તરબૂચ લઈ લેવી. અને જો છે ને બાકી લાલ ટમેટા છે એવું લઈ લીધું કા સાજુ. એ નહીં સંભળાય અવાજ બહુ આવે છે ને વાહનનો એટલે નહીં સંભળાય. જો અહીંયા એક ભાઈ મળી ગયા છે એ અમારા વિડીયો જોવે છે કા. એમ તો જો એને લઈ લીધા છે વિડીયોમાં. સાજી તારે વાતું કરે છે કા. આવી જાવ હાલો બધા તરબૂચ ખાવા એમ. હે ને 1 વાગી જશે રાતનો અને તરબૂચ ખાવી છે. આર્યન તો હુઈ જશે તરબૂચ ખાઈને. એણે તો આવીને ચાલુ કરી દીધું હતું. અત્યારે હુઈ જશે. હું સાજીદ બે બાકા સીધું બોલાવીશ તરબૂચમાં કા. તો કાંઈ નહીં હાલો ફેમિલી હવે વિડીયો એન્ડ કરી દેવી તરબૂચ ખાતા ખાતા. અને હવે મળીએ એક કાલ નવા વિડીયોમાં. હાલો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ.